રામ રામ ભાઈઓ, આજે જીરામાં ચાલુ આપણો સ્પેશલ જેવો ઢગલો હજી તો બાકી છે. ભેરો નથી, ઓવો ભેરો કરેલા જેવો ભેગો કરે આ ઢગલો હોય ને આવો હલર રહ્યો ને એની ઉસ સાઈડ પર ઢગલો હતો એ કાઢી લીધો હોય. આ જો કાંટો પડ્યો અને ગોળી 1 2 3 4 5 8 9 10ની ગોળી ભરવાનું ચાલુ છે. મારા ખ્યાલથી 45-50 બોરી આરામથી માલ થશે. તો બતાવું કેવો હાલે પ્રેશર, શું આરપીએમ રાખવા પડે, શું કાંતો નીકળે. રાખવા પડે. આ દાંડી નીકળે ને એમાં કઈ આવતું નથી. ફરી ઘા જો ઢગલી કરતો હવે મતલબ કાં તમે ઘા કરતો આકર્ષણભાઈ જે દાંડી નીકળી ફરે ઘા કરતો છેલ્લી ધૂળી આવે તેડાની. એક ચુસ્કી પેટ બંધ છે. બાકી તમને બતાવું જો કચોડો ભૂંગરામાં અહીંયા આગળ જીરો કાઢેલો છે, દાણો આવે છે કે નહીં. કાંતો આમાં પણ નથી આવતો. એ જે કાંતો નીકળેલો ને એમાં પણ કાંઈ નથી આવતું, કાંઈ નહીં. હવે તમને બતાવું ધાન કેવું નીકળે અને ઓર કેવી લે. ધાન દૂધમાં આવી ગયું. એલિવેટર બંધ રાખ્યો આપણે. એલિવેટરમાં ફૂલ બકેટ ભરાઈને આવે. થોડો ભેજવાર હોય. જો લીલો દાણો કમ્પ્લેટ આવે. રમેશ કાકા કેટલા એકરમાં રમેશ કાકા જીરો આવ્યો? આપણે 50 એકરમાં. 50 એકરમાં જીરો. હા, આલરથી જ કાઢવાનું હોય આપણે. આલરથી જ કાઢવાનું હોય. હા, કાઢવા જ બેઠા હોય ને આપણે. હા. કેટલી ગુણ્યું થશે આમાં? આમાં 60 ગુણી થશે. કેવો કાઢે માલ? માલ બહુ ચોખ્ખો સરસ કાઢે છે. સરસ કાઢે? હા, બહુ સારો ચોખ્ખો માલ આવે છે. તો વાંધો નહીં. કરશનભાઈ અમારે ઘરે કાંઈ બોલાય છે. કરશનભાઈ જો પેલી બને છે દબાવ 800 વધારે 2-4 માણસ બાજુમાં હાલ ખાવું ઘા મતલબ આ ઢગલો માથે કરતા જ આવે. ઉભો નથી રહેવાતો. ખાવું ઘા ખાતું હજી આ પૂરો ઢગલો ગયો નહીં, માથે રહી ગયું છે. એ રીતનું રાખતા જ આવે. વિશાલબા વિશાલ તું આવી જઈશ બ્લોકમાં. ભલે આવી જાઓ. હાલો મળીએ હવે નવા બ્લોકમાં. આમને જીરો કાઢો ચાલુ રહેશે.
સિઝનમાં તબા તબી રહેશે. આજે મારા ખ્યાલથી રાતે કાઢવા જવાનું થશે, રાતે ચાલુ થશે, આજથી રાતે કાઢવા લાગે એવું હોય. હાલો મળીએ હવે નવા બ્લોગમાં. તમે બીજી વાર ઢગલો બતાવી દો. આ ભાઈ ભાગીદાર હે જો, એને બતાવી હાથ ઊંચો કરો કાકા ખાલી. હા બસ.